મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન અને હેલો એરિનમાં આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કર્યું હતું અને એમાં હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મોનો હેલોજનના આપણે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હેલોજન અને sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હેલોજન એવી વાત કરી હતી અને આ વર્ગીકરણ પૂરું કર્યું હતું. sp3x માં આલ્કાઇલ હેલાઇડ, એના 3 ભાગ પડે, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. આજે આપણે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હેલોજનનું વર્ગીકરણ કરીએ છીએ એરાઇલ હેલાઇડ અને વિનાઇલિક હેલાઇડ. એરાઇલ હેલાઇડ કોને કહેવાય કે જેમાં એરોમેટિક રિંગ સાથે, ધારો કે બેન્ઝીન રિંગ છે, એમાં બધા જ કાર્બન sp2 સંકૃત છે, આ બધા જ કાર્બન પાસે ડબલ બોન્ડ છે એવું કહેવાય. એટલે આ જે કાર્બન છે એ sp2 સંકૃત કાર્બન છે. તો એરાઇલ હેલાઇડના sp2 સંકૃત કાર્બન સાથે જો હેલોજન જોડાયું હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. મતલબ ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે સીધો જ હેલોજન જોડાયો છે તો એને આપણે એરાઇલ હેલાઇડ કહીએ. દાખલા તરીકે આને ક્લોરોબેન્ઝીન કહેવાય. અહીંયા ક્લોરિન હોય તો ક્લોરોબેન્ઝીન, બ્રોમિન હોય તો બ્રોમોબેન્ઝીન, એવી રીતે હેલો આલ્કેન પ્રમાણે નામ આપીએ છીએ, હેલો એરિન પ્રમાણે. વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? સી ડબલ બોન્ડ સી ના કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એના કાર્બન સાથે હેલોજન જોડાય છે તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. દાખલા તરીકે CH3CH ડબલ બોન્ડ CHCl, તો આને વિનાઇલિક હેલાઇડ કહેવાય. અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp2 સંકૃત છે. sp2 સંકૃત કાર્બન, આ કોઈ પણ કાર્બન કે જે દ્વિબંધ ધરાવે છે એ કાર્બન સાથે સીધો હેલોજન જોડાતો હોય, અહીંયા ક્લોરીનને બદલે ગમે તે હોઈ શકે, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એને આપણે વિનાઇલિક હેલાઇડ તરીકે, આનો પ્રકાર કેવો કહેવાય તો આ વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખાય. હવે આપણે ડાઈ હેલોજનનું વર્ગીકરણ કરવું છે. ડાઈ હેલોજન એટલે બે હેલોજન જોડાયા હોય પણ એક જ પ્રકારના બે હેલોજન ધરાવતા હોય. દાખલા તરીકે બંને ક્લોરિન છે અથવા બંને બ્રોમિન છે અથવા બંને ક્લોરિન છે તો બે શક્યતા છે. કાં તો બંને સમાન હેલોજન એક જ કાર્બન સાથે જોડાય. દાખલા તરીકે આ CH3 છે ઇથેન, તો એક જ નંબરના કાર્બન પર બંને ક્લોરિન જોડાયા તો એને આપણે 1,1 ડાયક્લોરોઇથેન કહીએ. અથવા તો બીજી શક્યતા એવી કે બે જુદા જુદા કાર્બન અથવા તો નજીકના કાર્બન પર બે હેલોજન જોડાય. દાખલા તરીકે 1,2 ડાયક્લોરોઇથેન. બે ક્લોરિન જોડવાના હોય અથવા તો બે સમાન હેલોજન જોડવાના હોય તો એક શક્યતા 1,1 ડાયક્લોરોઇથેનની બને અને એક શક્યતા 1,2 ડાયક્લોરોઇથેનની બને. જો બંને સમાન હેલોજન એક જ કાર્બન સાથે જોડાય તો એને જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીએ છીએ. જેમિનલ હેલાઇડ કહો અથવા તો જેમિનલ ડાયહેલાઇડ. અને જો બંને સમાન હેલોજન, અહીંયા હેલોજન તરીકે ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ હોઈ શકે, ફ્લોરિન ગમે તે, પાસેના કાર્બન પર જોડાય, આજુબાજુના બે કાર્બન પર જોડાય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. યાદ રાખો છો, જેમિનલ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન પર બંને સમાન ક્રિયાશીલ છે અને વિસિનલ ડાયહેલાઇડ એટલે નજીકના આલ્ફા અને બીટા, આને આલ્ફા કહેવાય. પહેલા નંબરના કાર્બનને આલ્ફા કહેવાય, બીજા નંબરના કાર્બનને બીટા કહેવાય. તો નજીકના બે કાર્બન પર બે સમાન હેલોજન જોડાય તો એને વિસિનલ ડાયહેલાઇડ. એ સિવાય જેમિનલ ડાયહેલાઇડને આપણે આલ્કાઇલ લિડિન નામથી પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે 1,1 ડાયક્લોરોઇથેન છે, એને પ્રચલિત નામકરણ કરવું હોય આલ્કાઇલ લિડિન પ્રમાણે તો તમે ઇથેન છે એટલે ઇથાઇલિડિન ક્લોરાઇડ, આમાં ડાઈ શબ્દ અંદર જ આવી ગયો છે. ફરીથી ડાઈ શબ્દ અહીંયા વાપરતા નથી આપણે. 1,2 ડાયક્લોરોઇથેન એનું IUPAC નામ છે. એ જેમિનલ ડાયહેલાઇડ છે કે જેને આપણે આલ્કાઇલિડિન તરીકે પણ ઓળખીએ છીએ. તો આમ બીજું નામ થશે ઇથાઈ, બે કાર્બન છે એટલે ઇથાઇલિડિન ક્લોરાઇડ. એવી જ રીતે વિસિનલ ડાયહેલાઇડને આપણે આલ્કાઇલિડિન ડાયહેલાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. વિસિનલમાં ડાઈ શબ્દ વાપરીએ છીએ, જેમિનલમાં ડાઈ શબ્દ નથી વાપરતા.
મિસિનલ ડાયહેલાઇડને આલ્કાઇલિન ડાયહેલાઇડ એવી રીતે ઓળખીએ છીએ. તો અહીંયા ઇથિન છે, ઇથેન છે, તો એના પરથી આપણે ઇથિલિન, આલ્કાઇલિન એટલે ઇથિલિન, ડાય અને ક્લોરિન છે એટલે ક્લોરાઇડ. તો 1,2-ડાયક્લોરોઇથિન આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખો છો. હેલો આલ્કિન અને હેલો એરિનના વર્ગીકરણ કર્યા પછી અહીંયા આપણે વર્ગીકરણ પૂરું કર્યું. આપણે હવે એનું નામકરણની ચર્ચા કરીએ છીએ. IUPAC અને પ્રચલિત નામકરણ કેવી રીતે કરવાનું. તો ધારો કે હેલો આલ્કેનનું નામકરણ કરીએ તો આમ તો મેં IUPAC નામકરણની જે અલગ તમને લેક્ચર આપ્યા છે એમાં નિયમો સમજાયા છે, છતાં પણ આ બુકમાં જેટલા છે એના નામકરણ આપણે અહીંયા કરીએ છીએ. દાખલા તરીકે CH3, CH2, CH2Br એનું IUPAC અને પ્રચલિત બે તરીકેના નામકરણ કરવાના છે. IUPAC નામકરણ અને પ્રચલિત નામકરણ. તો અહીંયા IUPAC નામ થશે, આને 1 નંબરનો કાર્બન આપીએ તો 1, 2 અને 3 એટલે મૂળ નામ પ્રોપેન, 1 બ્રોમોપ્રોપેન એનું IUPAC નામકરણ કહેવાય. અને એક જ એની શૃંખલા પડે છે એટલે નોર્મલ, પ્રોપાઇલ બ્રોમાઇડ 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ, આલ્કાઇલ બ્રોમાઇડ. IUPAC નામકરણ કેવી રીતે, પ્રચલિત નામકરણ કેવી રીતે થાય? આલ્કાઇલ હેલાઇડ તરીકે. તો આલ્કાઇલ તરીકે 3 કાર્બન વાળો પ્રોપાઇલ છે અને હેલાઇડ તરીકે બ્રોમાઇડ છે. તો નોર્મલ, પ્રોપાઇલ, બ્રોમાઇડ એનું પ્રચલિત નામ થશે અને 1 બ્રોમોપ્રોપેન એનું IUPAC નામ થશે. ધારો કે બીજું એક ઉદાહરણ આવું છે તમારી પાસે, CH3, CH, CH3, Cl. તો અહીંયાનું IUPAC નામકરણ કરવું હોય તો 1, 2 ને 3 કાર્બન છે. હેલો આલ્કેન પ્રમાણે મૂળ નામ એનું પ્રોપેન થાય અને 2 નંબર પર ક્લોરીન છે તો 2 ક્લોરોપ્રોપેન એનું IUPAC નામ થાય. પણ આનું જો પ્રચલિત નામકરણ કરવું હોય તો આ જે છે એને આઇસો ક્રિયાશીલ સમૂહ આઇસો કહેવાય. CH3, CH, CH3 અને અહીંયા હેલોજન જોડાયો છે તો આને આપણે આઇસો તરીકે ઓળખીએ છીએ. આઇસોપ્રોપાઇલ એટલે આને આપણે કહીશું આઇસો. નોર્મલને બદલે આઇસો. અહીંયા પણ 3 કાર્બન જ છે, અહીંયા પણ 3 કાર્બન જ છે, પણ આ પહેલા નંબરના કાર્બન પર બ્રોમિન જોડાયો હોય તો એને નોર્મલ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા બીજા નંબરના કાર્બન પર ક્લોરીન જોડાયો છે તો આ જે સમૂહ છે એને આપણે આઇસોપ્રોપાઇલ કહીએ છીએ. તો આનું નામ થશે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. પ્રચલિત નામકરણ થશે આનું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. એવી રીતે બીજું એક ઉદાહરણ છે. ધારો કે મને આવું આપ્યું છે નામકરણ કરવા માટે, CH3, CH, CH2Cl અને અહીંયા CH3. હવે એનું IUPAC નામકરણ કરવું હોય તો હેલોજન અને આલ્કાઇલમાં હેલોજન વધારે ક્રિયાશીલ કહેવાય. એટલે હેલોજન સાથે જોડાયેલા કાર્બનને કમ્પલસરી 1 નંબર આપવો પડે. તો 1 નંબર પર ક્લોરીન છે, 2 નંબર પર મિથાઇલ છે અને કુલ 3 કાર્બન છે એટલે 1 ક્લોરો, 2 મિથાઇલ પ્રોપેન એનું IUPAC નામ કહેવાય. ક્લોરીનનો C પહેલા આવે અને મિથાઇલનો M પછી આવે. આલ્ફાબેટ પ્રમાણે લખવાનું. અને હેલોજનની ક્રિયાશીલતા આલ્કાઇલ ગ્રુપ કરતાં વધારે કહેવાય એટલે હેલોજનને લઘુત્તમ ક્રમાંક આપવાનો. તો 1 ક્લોરો, 2 મિથાઇલ પ્રોપેન એનું IUPAC નામકરણ કહેવાય. અને આનું જો પ્રચલિત નામકરણ કરવું હોય તો આ હેલોજન સાથે આ જે ક્રિયાશીલ સમૂહ અથવા તો આ જે ગ્રુપ જોડાયું છે આલ્કાઇલ ગ્રુપ, એમાં ટોટલ 1, 2, 3 અને 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ. પ્રચલિત નામ માટે એને બ્યુટાઇલ કહીશું. પણ કયો બ્યુટાઇલ? તો આને આપણે આઇસોબ્યુટાઇલ કહીશું કારણ કે બીજા નંબરના કાર્બન પર CH3 જોડાયો છે એટલે આને આઇસોબ્યુટાઇલ. આ સમૂહ જે છે એને આઇસોબ્યુટાઇલ. તો આનું પ્રચલિત નામ થશે આઇસો
બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે ધારો કે આનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો હેલોજન અને CH3 આલ્કાઇલમાં હમણાં જ કીધું એમ હેલોજનની ક્રિયાશીલતા વધારે કહેવાય, એટલે એનો ક્રમાંક લઘુત્તમ આપવો પડે. અને આમ પણ તમે આ કાર્બન તો 2 નંબરનો જ છે, એટલે આ બાજુથી નંબર આપો કે આ બાજુથી નંબર આપો, આ તો 2 નંબર પર જ થાય. તો કમ્પલસરી લઘુત્તમ ક્રમાંક આવે એ પ્રમાણે આને 1 નંબરનો કાર્બન કહેવો પડે, આ 2 નંબરનો કાર્બન અને આ 3 નંબરનો કાર્બન. તો 1 નંબર ટોટલ 1, 2 ને 3 આઈયુપીએસી નામકરણ કરીએ છીએ. તો ટોટલ 3 કાર્બન છે એટલે મૂળ નામ એનું પ્રોપેન કહેવાય. હવે 1 નંબર પર ક્લોરીન છે તો 1 પર ક્લોરો, અને 2 નંબર પર 2 મિથાઇલ છે એટલે 2 ડાઇમિથાઇલ. 2 એક સરખા ક્રિયાશીલ સમૂહ માટે આપણે ડાઈ, ટ્રાય, 3 માટે ટ્રાય, એવી રીતે નામકરણ કરીએ છીએ. આ બધા નિયમો મેં અલગ જે આઈયુપીએસી નામકરણ સમજાયું છે એમાં કીધા છે તમને. હવે 1 ક્લોરોનો સી લેવાનો અને ડાઇમિથાઇલનો એમ લેવાનો, તો સી પહેલા આવે એટલે આનું આઈયુપીએસી નામ લખવું પડે તમારે. 1 ક્લોરો 2 ડાઇમિથાઇલ પ્રોપેન. 1 પછી કમ્પલસરી ડેશ કરવું પડે, અહીંયા ડેશ કરવું પડે, 2 અને 2 વચ્ચે કમ્પલસરી કોમા કરવો પડે. 1 ક્લોરો 2 ડાઇમિથાઇલ પ્રોપેન એનું આઈયુપીએસી નામકરણ કહેવાય. હવે આનું જ્યારે પ્રચલિત નામકરણ કરવું હોય તો જ્યારે તમારી પાસે આવી શાખા હોય CH3 અને અહીંયા ક્લોરીન જોડાયો છે, એક તમારી પાસે આવું બંધારણ છે, ધારો CH3 CH2 અને અહીંયા ક્લોરીન જોડાયો છે, તો આને નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ. ટોટલ 1, 2, 3, 4 અને 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ ક્લોરાઇડ તો પ્રચલિત નામ ખબર છે, પણ એક જ શાખા પડે છે એની, એટલે એની કોઈ શાખા જ નથી, આ એક જ રેખામાં છે, તો આને નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય. પણ ધારો કે આવું છે CH3 CH3 CH2 1, 2, 3, 4, પાંચમો કાર્બન અને Cl. તો આ હેલોજન સાથે જોડાયેલા કાર્બનને આપણે 1 નંબરનો કાર્બન ગણીશું એવી ખબર છે તમને, કારણ કે હેલોજન વધારે ક્રિયાશીલ છે એટલે આ 1 નંબરનો કાર્બન. ટોટલ 1, 2, 3, 4 અને 5 કાર્બન છે. આપણે જ્યારે પ્રચલિત નામકરણ કરતા હોઈએ ત્યારે આ શાખાના કાર્બનને પણ ગણતરીમાં લઈએ છીએ. નોર્મલ, આઈસો અને નિયો પ્રમાણેના પ્રચલિત નામકરણમાં આ કાર્બનને પણ ગણતરીમાં લેવાનું, એટલે ટોટલ 1, 2, 3, 4 અને 5 કાર્બન થાય એટલે પેન્ટાઇલ ક્લોરાઇડ તો નક્કી. પણ અહીંયા શું જોવાનું કે છેલ્લેથી, અહીંયાથી આને 1 નંબરનો કાર્બન ગણીએ છીએ તો આ છેડો કહેવાય, અને છેડેથી બીજા નંબરના કાર્બન પર CH3 ની બ્રાન્ચ પડી તો એને આઇસોપેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય. યાદ રાખું છું, અહીંયા આને 1 નંબરનો કાર્બન કહો છો કારણ કે એની સાથે એક હેલોજન જોડાયો છે, તો આને એનો છેડો કહેવાય. અને છેડેથી બીજા નંબરના કાર્બન પર CH3 ની બ્રાન્ચ પડી તો એને આપણે આઇસોપેન્ટાઇલ ક્લોરાઇડ કહીશું. અને એને બદલે ધારો કે તમને આવું બંધારણ આપ્યું છે 1, 2, 3, 4 અને આ 5મા કાર્બન સાથે ક્લોરીન જોડાયો છે, તો ટોટલ 1, 2, 3, 4 અને 5 કાર્બન છે, અને મારે એનું પ્રચલિત નામકરણ કરવાનું છે એટલે પેન્ટાઇલ તો નક્કી, ક્લોરીન છે એટલે ક્લોરાઇડ પણ નક્કી. પણ આ હેલોજન છે કાર્બન પર જોડાયો છે ને 1 નંબરનો કાર્બન ગણું છું, તો આ છેડાનો કાર્બન થયો. છેડાથી બીજા નંબરના કાર્બન પર ઉપર નીચે 2 CH3 ની બ્રાન્ચ પડી, છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર ઉપર પણ CH3 ની બ્રાન્ચ પડી અને નીચે પણ CH3 ની બ્રાન્ચ પડી, તો એને આપણે નિયો નામથી ઓળખીએ છીએ, નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. આને નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય.
આને આઇસોપેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય અને આને નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય. તો આને શું નામ આપીશું? આનું મારે IUPAC નામકરણ તો કર્યું આપણે, 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. પણ આનું પ્રચલિત નામ કેવી રીતે કરશો? તો આના જેવું થયું, આ બંધારણ છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એનાથી છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર ઉપર નીચે 2 CH3 ની બ્રાન્ચ પર, એટલે આ નિયો કહેવાય. અને કુલ 1 2 3 4 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ લખ્યું, અને ક્લોરીન છે એટલે ક્લોરાઇડ લખ્યું. તેનું પ્રચલિત નામ થશે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. ધારો કે બીજું એક ઉદાહરણ આપું છું, બુકના જ ઉદાહરણ છે આ બધા. નામકરણ કરવાનું છે તમારે CH3 CH CH3Br નું. તેનું IUPAC નામ તો તમે સમજો છો, 1 2 ને 3 કાર્બન છે અને 2 નંબર પર બ્રોમિન છે એટલે 2 બ્રોમોપ્રોપેન, એનું IUPAC નામ. અને આનું પ્રચલિત નામકરણ કરવાનું હોય તો ફરીથી આ જે ક્રિયાશીલ સમૂહ છે એને આપણે આઇસોપ્રોપાઇલ કહીએ છીએ. તો આનું નામ પ્રચલિત થશે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. ધારો કે નામકરણ આનું કરવાનું છે CH3 CH2 CH Cl CH3. આ ક્લોરીન કયા કાર્બન સાથે જોડાયો કહેવાય? આ કાર્બન સાથે, કારણ કે આની સંયોજકતા ક્લોરીન વડે પૂરી થઈ છે. એટલે આવું બંધારણ ખરેખર આવું છે, CH3 CH2 CH સાથે Cl અને CH3. તો આ સિમ્પલ 1 2 3 અને 4 કાર્બન છે એટલે મૂળ નામ એનું બ્યુટેન કહેવાય. અને 2 નંબરના કાર્બન પર ક્લોરીન છે તો 2 ક્લોરોબ્યુટેન, એનું IUPAC નામકરણ કહેવાય. હવે આનું જ્યારે મારે પ્રચલિત નામકરણ કરવું હોય તો આને તમે નોર્મલ આઈસો કે નિયોમાં નથી સમજાવી શકતા. આનું વર્ગીકરણ જ્યારે તમે નોર્મલમાં, આઈસોમાં કે નિયોમાં, એ ત્રણમાંથી કશું નથી. તો તમે કેવી રીતે પ્રચલિત નામકરણ કરશો? કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન, હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે. આની સાથે 2 કાર્બન જોડાયા છે, 1 અને 1 2, તો એને દ્વિતીયક 2 ડિગ્રી, સેકન્ડરી દ્વિતીયક અથવા તો 2 ડિગ્રી. અને ટોટલ કેટલા કાર્બન છે? 4, એટલે બ્યુટાઇલ, તો આને દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, એનું પ્રચલિત નામકરણ કહેવાય. એવી જ રીતે ધારો કે બીજું એક નામકરણ તમારે કરવાનું છે, CH3, તમને ચોપડીમાં આવું આપ્યું છે CH3 થ્રાઇસ C CH2Br. આનું IUPAC અને પ્રચલિત નામકરણ કરવાનું છે. તો આ કાર્બન સાથે ટોટલ 3 CH3 સમૂહ જોડાય છે, આવી રીતે જોડાય, પહેલો, બીજો અને ત્રીજો. આ કાર્બન સાથે 3 CH3 1 2 ને 3 જોડાય. આ બીજો CH2 અને એની સાથે Br જોડાયો છે. તો આને 1 નંબરનો કાર્બન ગણું છું તો 1 પર બ્રોમો, 2 પર 2 મિથાઇલ એટલે 2 2 ડાયમિથાઇલ, અને ટોટલ 1 2 IUPAC નામકરણ કરું છું એટલે આને તો તમે શાખા સમજો છો, એના કાર્બનની ગણતરી નથી કરતા. તો ટોટલ 3 કાર્બન એટલે પ્રોપેન, 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. અને એનું પ્રચલિત નામકરણ કરવું હોય, આ એનું IUPAC નામ થયું. અને એનું પ્રચલિત નામકરણ કરવું હોય તો ટોટલ 1 2 3 4 અને 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ બ્રોમાઇડ, તો સમજો છો, પેન્ટાઇલ Br છે એટલે બ્રોમાઇડ. અને બ્રોમિન સાથે જે કાર્બન જોડાયો છે એને 1 નંબરનો કાર્બન ગણો તો છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર 2 CH3 ની બ્રાન્ચ પડી એટલે આને નિયોમાં વર્ગીકરણ કરી શકાય. તો આ તો થયો
નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. CH3 થ્રાઇસ CBr. તો આ કાર્બન એની સાથે 3 CH3 જોડવાના અને એની સાથે બ્રોમિન જોડવાનું. તો હવે IUPAC નામકરણ કરું છું તો વધારેમાં વધારે કાર્બન વાળી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરું છું. તો આમ ગણતરી કરું તો 3 કાર્બન છે, એટલે મારે 3 કાર્બન વાળી શૃંખલામાં પ્રોપેન પ્રમાણે ગણતરી કરવી પડે. 2 નંબર પર બ્રોમિન છે ને 2 નંબર પર મિથાઇલ છે. નિયમ પ્રમાણે બ્રોમિન આલ્ફાબેટ પ્રમાણે જઈએ છે તો બ્રોમિનનો બી પહેલા આવે છે, એટલે નામ લખીશું 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. હવે આનું મારે જ્યારે પ્રચલિત નામકરણ કરવું હોય તો આઈસો નિયો કે નોર્મલ પ્રમાણે આનું નામકરણ નહીં થઈ શકે. તો પછી હું કેવી રીતે ગણતરી કરીશ? 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રમાણે. બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન જો બીજા એક કાર્બનને જોડાયો હોય તો એને 1 ડિગ્રી કહેવાય. ધારો કે તમારી પાસે આવું બંધારણ છે, તો અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે તો આને 1 ડિગ્રી કહેવાય. ધારો કે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, આવું બંધારણ છે. અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે તો આને 2 ડિગ્રી કહેવાય. 2 ડિગ્રી પછી શું ગણવાનું? ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3 અને 4, એટલે બ્યુટાઇલ કહેવાય અને બ્રોમાઇડ કહેવાય. અને આમાં બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે એટલે એને 3 ડિગ્રી કહેવાય. હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો હોય તો એને 3 ડિગ્રી. હવે ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3 અને 4, એટલે બ્યુટાઇલ. અને આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે હેલાઇડનો બ્રોમિન જોડાયો છે તો બ્યુટાઇલ બ્રોમાઇડ એનું પ્રચલિત નામકરણ થશે. ધારો કે તમને આપ્યું છે નામકરણ કરવા માટે CH2 ડબલ બોન્ડ CHCl. તો હવે દ્વિબંધ અને ક્લોરીનમાં દ્વિબંધની ક્રિયાશીલતા વધારે કહેવાય. આ તો પ્રત્યય લાગે અને આ તો પૂર્વક લાગે, એટલે આની ક્રિયાશીલતા વધારે કહેવાય. તો દ્વિબંધનો ક્રમાંક લઘુત્તમ આવે એવી રીતે નામકરણ કરવાનું. એટલે આને 1 નંબર આપો, આ બાજુથી 1 નંબર આપો કે આ બાજુથી 1 નંબર આપો, બધું સરખું જ છે. એટલે આને 1 નંબર આપો છો, આને 2 નંબર આપો છો. તો એનું IUPAC નામકરણ શું કરીશું આપણે? 1 પર ક્લોરો, ટોટલ 2 કાર્બન છે, ઇથ 1 પર ઇન, ઇથ 1 ઇન. 1 ઇન લખો કે ના લખો, આવી રીતે પણ નામ લખી શકો. 1 ક્લોરો ઇથિન, ઇથ 1 ઇન લખો કે ના લખો, બંને ચાલે. અને 1 ક્લોરો ઇથિન અથવા તો ખાલી ક્લોરો ઇથિન અથવા તો 1 ક્લોરો ઇથ 1 ઇન, કોઈ પણ ચાલે. 1 નંબર આપણે ના બતાવીએ તો ચાલે. એનું IUPAC નામ છે. પણ એનું જ્યારે પ્રચલિત નામકરણ કરવું હોય તો યાદ કરો કે આપણે વર્ગીકરણમાં આને કયો સમૂહ કીધો? હેલોજન સાથે જોડાયેલો કાર્બન જ્યારે ડબલ બોન્ડ ધરાવતો હોય તો એને આપણે વિનાઇલિક હેલાઇડ કહીએ છીએ. અને આ CH2 ડબલ બોન્ડ CH ને વિનાઇલ સમૂહ કહેવાય, વિનાઇલ સમૂહ. તો આનું પ્રચલિત નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. ક્લોરીન છે એટલે ક્લોરાઇડ અને આ વિનાઇલ છે તો વિનાઇલ ક્લોરાઇડ એનું પ્રચલિત નામ થશે. બીજું એક ઉદાહરણ આપું છું. ધારો કે આપણે નામકરણ કરીએ છીએ CH2 ડબલ બોન્ડ CH CH2 Br.
તો દ્વિબંધને લઘુત્તમ ક્રમાંક આપવાનો 1 2 3. કુલ 3 કાર્બન છે પ્રોપ, એક પર દ્વિબંધ છે 1 ઇન, પ્રોપ 1 ઇન. 3 કાર્બન છે એટલે પ્રોપ લખ્યું, એક પર દ્વિબંધ છે 1 ઇન લખ્યું, 3 પર બ્રોમો છે એનો પૂર્વક લાગે તો 3 બ્રોમો પ્રોપ 1 ઇન. આનું આઈયુપીએસી નામકરણ થશે. એનું પ્રચલિત નામકરણ કરવું છે. તો જુઓ આ તો કયો ક્રિયાશીલ સમૂહ છે? હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત છે, સિંગલ બોન્ડ વાળો, પણ એની સાથે જોડાયેલો કાર્બન sp2 સંકૃત છે, ડબલ બોન્ડ વાળો. તો એને આપણે એલાઇલિક હેલાઇડ કહીએ છીએ. તો આનું નામ આપીશું આપણે એલાઇલિક અથવા તો એલાઇલ બ્રોમાઇડ. એવી જ રીતે ધારો કે તમારે CH2Cl2 નું નામકરણ કરવું છે, તો એનું બંધારણ હું દોરું તો આવું દોરાય CH2Cl2. એટલે મૂળ તો એક કાર્બન વાળો મિથેન છે, તો આને આપણે આઈયુપીએસી નામ લખીશું 1,1 ડાઇક્લોરોમિથેન. હવે મિથેનમાં તો એક જ કાર્બન છે એટલે 1,1 ના લખીએ તો પણ ચાલે, તો ડાઇક્લોરોમિથેન એનું આઈયુપીએસી નામ કહેવાય. અને મિથિલિન ક્લોરાઇડ એનું પ્રચલિત નામ છે, સામાન્ય નામ. ડાઇક્લોરોમિથેનનું પ્રચલિત અથવા તો સામાન્ય નામ શું છે? એને આપણે મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. CH2Cl2 ને બદલે ધારો કે CHCl3 આપ્યું છે તમને, તો એક જ કાર્બન છે અને 3 હેલોજન છે, તો આને ડાઇક્લોરોમિથેન કહીએ છીએ. તો આનું આઈયુપીએસી નામ કરીશું ટ્રાઇક્લોરોમિથેન. પણ યાદ રાખો છો કે આ જે CHCl3 હોય તો ટ્રાઇક્લોરોમિથેન કહીશ, CHBr3 હોય તો ટ્રાઇબ્રોમોમિથેન કહું, CHI3 હોય તો ટ્રાઇઆયોડોમિથેન કહું. એ બધાને આપણે પ્રચલિત નામમાં હેલોફોર્મ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખો છો, હેલોફોર્મ. ફ્લોરિન હોય તો ટ્રાઇફ્લોરોમિથેન, પણ એને પ્રચલિત નામકરણ આપણે હેલોફોર્મ તરીકે કરીએ છીએ. તમને ખબર છે CHCl3 ને ક્લોરોફોર્મ કહેવાય, CHCl3 ને ક્લોરોફોર્મ કહેવાય. હેલો એટલે ક્લોરો, પ્રચલિત નામ છે CHCl3 નું ક્લોરોફોર્મ. એટલે CHBr3 ને બ્રોમોફોર્મ કહેવાય, CHI3 ને આયોડોફોર્મ કહેવાય. CHF3 બહુ પ્રચલિત નથી. CHCl3 ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આને આયોડોફોર્મ એનું પ્રચલિત નામ છે. હવે ધારો કે બેન્ઝીન રિંગ વાળા કાર્બનિક સંયોજનોના નામકરણ કરવા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેન્ઝીન રિંગ વાળા કાર્બનિક સંયોજનોના નામકરણ અને બીજા થોડાક જે તમને બુકમાં આપ્યા છે એ કાર્બનિક સંયોજનોના નામકરણ કરીશું. થેન્ક યુ.